ફરીને એકવાર ઈશ્વર પિતાનો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુની કૃપા અને દયામાં આજનો દિવસ ભેટ તરીકે પ્રભુએ આપણને આપ્યો. તાજગી અને તંદુરસ્તી પૂરા પાડ્યા. પ્રફુલ્લિત મન સાથે પ્રભુના ચરણોમાં બેસવાને માટે પ્રભુએ આ એક કૃપા આપણા બધાના જીવનમાં કરી. ત્યારે આપણે ઈશ્વર પિતાનો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આજની સવારની આ સંગતમાં, મનનમાં, બાઇબલ અભ્યાસમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે. આજની સંગત દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપ સર્વને આશીર્વાદ આપો. આવો આપણે પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, સર્વ સમર્થ અને સર્વ શક્તિમાન જીવંત ઈશ્વર પિતા, આ જગતમાં પ્રભુ તમે અમને જીવન આપ્યું. તમારું સ્વરૂપ અને તમારી પ્રતિમા પ્રભુ તમે અમને આપી. તમારો સ્વભાવ અને તમારી લાક્ષણિકતાઓ પ્રભુ તમે અમારામાં મૂકી અને પ્રગટ કરી, કે જેથી કરીને ખ્રિસ્ત કે જેમણે જગતના લોકો ઉપર પ્રેમ કર્યો અને દેવના રાજ્યનો વારસો પામવાને માટે તમામ દ્વાર ખુલ્લા કર્યા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમે પ્રગટ કરીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની લાગણીઓ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની લાક્ષણિકતાઓ અમારી મારફતે જગતના લોકોની મધ્યે પ્રગટ થાય, કે જેથી કરીને લોકો ખ્રિસ્તને અમારામાં જુએ. અને એટલા માટે પ્રભુ તમે અમને જીવન આપ્યું, તમારું પ્રકટીકરણ આપ્યું, અને પ્રેમાળ પિતાજી તમે અમને તમારા સંતાનો બનાવ્યા. અને દરરોજ પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરી, કેવી રીતે ખ્રિસ્તી જીવનમાં આગળ વધવું અને પ્રગટ થવું એ પ્રભુ તમે અમને શીખવો છો, બતાવો છો. અમે તમારો આભાર માનીએ છીએ. અને આજે સવારે તમારા પવિત્ર ચરણોમાં નમ્યા છીએ ત્યારે એ જ તમારી કૃપા માગીએ છીએ. અમારી સાથે વાત અને વ્યવહાર કરી તમારા સંતાનો તરીકે અને શિષ્યો તરીકે પ્રભુ તમે એમને તૈયાર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. આવો આપણે ભજન સંગ્રહમાંથી 198 નંબરનું ગીત, સૌ આશીષના દાતા આવ, ગીત નંબર 198 આપણે ગાઈએ. આવે દાતા સૌ આશીષના, શીખવ મને ગાતા પ્રીતની નદી વહેતી સદા, ગાતો કરે સ્તુતના ગીત. દૂતો ગાય તેમ મને ગાતા, શીખવ સુરમાં દુર્ગીતનો. ધન્ય પાજે પરનું જાદાર, પરતું સ્તરવા નિરીતનો. ऐसा मुझे बेने जे तुझी આવ્યો છું. ક્ષેમ કુશળ ઘેર આવાસા, તુજ કૃપાથી રાખું છું. જો હું દેવથી ભટકેલ હતો, તો ઈસુએ છે શોધેલ. તેણે મારો બચાવ કરવા પ્રાણ પોતાનો છે આપે. રોજ મને ચલાવવા તેની છે કૃપા કે લીબધી. મુझ પર કેલ મન તુજ સત પ્રભુ,
રાજ મુદ્રી. પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં માર્કને લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય. માર્કની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય ને તેની 28મી કલમથી 30મી કલમ પ્રભુના વચનોમાંથી આપણે વાંચીએ. નવા કરારમાં પાન નંબર 36, માર્કની સુવાર્તા 3 અધ્યાય 28મી કલમથી પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: હું તમને ખચિત કહું છું કે માણસોના દીકરાઓને સર્વ અપરાધીઓની તથા જે દુર્ભાષણો કરે છે તે સર્વને તેમને માફી મળશે, પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરે તેને માફી કદી નહીં મળશે જ નહીં, પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહેલો છે, કેમ કે તેઓ કહેતા હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનો ઉપર આશીર્વાદ આપો. આમેન. આ સમય પ્રભુના વચનના મનનનો છે અને પ્રભુના સેવક રેવરન્ડ સરસ સાહેબ પ્રભુના વચનના મનનમાં આપણને દોરશે. બે 2017ની સાલમાં ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક ધોરણ 9માં એક શબ્દ અને એક આખું સેન્ટેન્સ લખવામાં આવ્યું હતું, જેના કારણે આખો ખ્રિસ્તી સમાજ જાગૃત થઈ ગયો હતો અને ખ્રિસ્તી સમાજે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો દર્શાવ્યા હતા, રેલીઓ કાઢી હતી. અને આપણને હજી પણ એ વાત યાદ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની આગળ હેવાન શબ્દ લખવામાં આવ્યો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું હતું કે હું મારા શિષ્યોની પગની વાતરી પણ છોડવાને યોગ્ય નથી. જે ખોટી વાત પાઠ્યપુસ્તકમાં લખવામાં આવી હતી, જે બહુ જ નિંદનીય અને તૃણાસ્પદ એવું કૃત્ય કરવામાં આવ્યું હતું અને જેનો ખ્રિસ્તી સમાજે પૂરા જોરશોરથી એનો વિરોધ કર્યો હતો. એ ઈસ નિંદા, દેવની નિંદા. એવું જ કંઈક હમણાં થોડા વખત પહેલા બન્યું કે કોઈ કોમેડી શોમાં 3 અભિનેત્રીઓએ એ હાલેલુયા શબ્દની મજાક બનાવી અને એના કારણે પણ વિરોધ પ્રદર્શનો થયા અને ઠેર ઠેર પોલીસ કેસ થયા, કોર્ટમાં એની ફરિયાદ થઈ અને આજે પણ કેટલાક કેસ ચાલી રહ્યા છે. અને આવા કંઈ કેટલાય કિસ્સાઓ સમયાંતરે આ જગતમાં બનતા રહે છે. એકલું ભારતમાં જ નહીં, વિશ્વભરમાં એ રીતે નિંદા થતી રહેશે, દેવની નિંદા. આજે આપણે એ અંતના દિવસોમાં જે સંકટના સમયો આવવાના છે અને લોકોના મન, લોકોના પાપ, લોકોની સ્વાર્થવૃત્તિ, લોકોનો લોભ, લોકોની આપવડાઈ, લોકોનું અભિમાન, અહંકાર અને આજે વધુ એક બાબત, નિંદા વધી જશે. પરમેશ્વરની નિંદા અને સાથે સાથે લોકોની નિંદા. આજે આપણે એ વિષય વિશે જોવા માંગીએ છીએ અને નિંદા માટેનો ઇંગ્લિશ શબ્દ છે બ્લાસ્ફેમી, જેનો અર્થ થાય છે બાઇબલની રીતે દેવ અથવા ખ્રિસ્તનું અપમાન. અને જ્યારે આવું કોઈ બ્લાસ્ફેમી કરવામાં આવે, કોઈક એવું નિંદનીય કૃત્ય કરવામાં આવે કે કંઈક કહેવામાં આવે, ત્યારે જે એ દેવમાં માનનારા લોકો, ખ્રિસ્તમાં માનનારા લોકો માટે એ ગુનાહિત કૃત્ય છે, એને ગુનાહ તરીકે જોવામાં આવે. અને ઘણા બધા દેશોમાં આ નિંદાનો અપરાધ, ઈસ નિંદાનો અપરાધ એ કાયદેસરનો અપરાધ છે અને મુસ્લિમ દેશોમાં તો એનું બહુ કડકાઈથી પાલન કરવામાં આવે છે અને દેહાંત દંડની સજા આપવામાં આવે, એ આપણે જાણીએ છીએ. અને જ્યારે આપણે બાઇબલ પ્રમાણે આ નિંદા જોઈએ છે ત્યારે જૂના કરારમાં જે નિંદા વિશેની વાત લખી છે ત્યાં પ્રભુ પરમેશ્વર જે આજ્ઞાઓ આપે છે એમાં પણ જે આજ્ઞા આપવામાં આવી કે તારા દેવનું નામ તું વૃથા ન લે, ત્યાં એ વૃથા નામ લેવું એ પણ એક નિંદા છે. પરંતુ હિબ્રુ ભાષામાં આ નિંદા શબ્દ માટે કોઈ ખાસ શબ્દ છે નહીં, કોઈ એવો વર્બ કે કોઈ એવો શબ્દ નથી કે જેનો સીધે સીધો
અર્થ બ્લાસ્ફેમી અથવા નિંદા કરી શકાય. માટે બીજા બધા શબ્દોનો એમાં ઉપયોગ કરેલો છે. એટલે કે વ્યર્થ રીતેનો ઉપયોગ કરવો, શાપ આપવો, એના વિશે તોછડું બોલવું અને એને ધિક્કાર કરવો, આ બધી બાબતોને નિંદા સાથે જોડવામાં આવે છે. જ્યારે નવા કરાર તરફ આપણે આવીએ છીએ ત્યારે નવો કરાર એ ગ્રીક ભાષામાં લખવામાં આવ્યો અને ગ્રીક ભાષામાં જે શબ્દ છે એ બ્લાસ્ફેમી અને બ્લાસ્ફેમી એ ગ્રીક ભાષાનો શબ્દ, જેના પરથી ઇંગ્લિશ શબ્દ પણ બ્લાસ્ફેમી બન્યો અને જે નવા કરારમાં 55 વખત એ શબ્દને નોંધેલો છે. અને આ જે બ્લાસ્ફેમી ગ્રીક શબ્દ છે એનો પણ બહુ બહોળો અર્થ થાય છે. એમાં ઘણી બધી વાતો સમાઈ જાય છે અને ભાષાંતર કરનારે બ્લાસ્ફેમ માટે શાપ આપવો, ભૂંડું બોલવું અને ધિક્કારવું, એ બધા શબ્દો જુદી જુદી જગ્યા પર જુદી જુદી રીતે ઉપયોગમાં લીધા છે. અને આપણે જ્યારે આજે જે વિષય વિશે જોવા માંગીએ છીએ, નિંદા કરવી, ત્યારે લેવીયનું પુસ્તક 24મો અધ્યાય 10મી કલમથી 16મી કલમમાં એક ઘટના નોંધવામાં આવી છે. લેવીય 24 10મી કલમથી 16મી કલમમાં ત્યાં ઇઝરાયેલી લોકો જ્યારે અરણ્યના માર્ગે આગળ વધી રહ્યા હતા ત્યારે સલોમીથ નામની સ્ત્રી, જે યહૂદી સ્ત્રી હતી અને એનો પતિ એ વિદેશી હતો, ઇજિપ્તમાંથી હતો, અને એનો દીકરો એ એક ઇઝરાયેલી પુરુષની સાથે એનો ઝઘડો થયો. બંને જણ ઝઘડતા હતા અને આ સલોમીથનો દીકરો એને પરમેશ્વરના નામે, યહોવાના નામે દુર્ભાષણ કરતા શાપ આપ્યો અને પરમેશ્વરના નામને નિંદા પહોંચાડી. અને એનું પરિણામ શું આવ્યું કે એને અલગ કોટડીમાં પૂરવામાં આવ્યો, એને વડીલો આગળ લઈ જવામાં આવ્યો, એને એના માથા પર હાથ મૂકવામાં આવ્યો અને પછી એને કે છે પથ્થરે મારવામાં આવ્યો, એને મારી નાખવામાં આવ્યો, પથ્થરે મારીને એને મારી નાખવામાં આવ્યો. કેમ કે દેવની વિરુદ્ધનું દુર્ભાષણ, દેવના નામનો ખોટો ઉપયોગ, દેવના નામનો ઉપયોગ શાપ માટે કરવો એ પાપ છે, જેનો દેહાંત દંડ એ નિયમશાસ્ત્ર પ્રમાણે આપવામાં આવેલ છે. અને એ ઘટના આપણે એ લેવીયનું પુસ્તક 24મા અધ્યાયમાં જોઈએ છે. નિર્ગમનનું પુસ્તક 22મો અધ્યાય 28મી કલમમાં ત્યાં લખ્યું છે, ન્યાયાધીશોની નિંદા ન કર, ન્યાયાધીશોની નિંદા ન કર ને તારા લોકોના કોઈ અધિકારીને સાપ ન દે. આ નિયમશાસ્ત્રનો નિયમ છે જે આપણે ખ્રિસ્તીઓએ પણ જે પાળવાનો છે અને જે બાબત પ્રભુનું વચન આપણને કહે છે. હવે આપણે આ નિંદા કેવી રીતે કરીએ છીએ? આ ઈશ્વરની નિંદા કે લોકોની નિંદા આપણે કેવી રીતે કરીએ છીએ? તો સત્ય અને જીવંત પરમેશ્વર કે જેનું ભજન થવું જોઈએ, જેને માન મહિમા મળવો જોઈએ, જેના નામને ગૌરવ મળવું જોઈએ, એ નામને જ્યારે આપણે લાંછન લગાડીએ, ઓછપ લાવીએ અને એ નામને આપણે એની પૂરો મહિમા, એની ગરિમા ન જાળવીએ, ત્યારે એ નિંદાનું પાપ થાય છે. અને માટે જ મૂર્તિ પૂજા પણ એક પ્રકારની નિંદા છે. મૂર્તિ પૂજા એક પ્રકારની નિંદા છે. કેમ કે સત્ય અને જીવંત પરમેશ્વરને બાજુ પર મૂકીને કોઈક વસ્તુ કે કોઈ વ્યક્તિની પૂજા કરવામાં આવે તો એ પરમેશ્વરની નિંદા છે. અને માટે જ્યારે આપણે બીજી વસ્તુઓને કે વ્યક્તિને પરમેશ્વર કરતા વધુ મહત્વ આપીએ, આપણા જીવંત પરમેશ્વર અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા બીજી કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિને આપણે મહત્વ આપીએ, ત્યારે આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ. એનો મતલબ સીધો મતલબ એ થયો કે કોઈક વ્યક્તિના કારણે હું પ્રભુ સાથેની સંગત ગુમાવું છું તો હું મૂર્તિ પૂજાના પાપમાં, ઈશ્વર નિંદાના પાપમાં સંડોવાયેલો છું. જ્યારે કંઈક હાંસિલ કરવાને માટે, જ્યારે મારી જોબના માટે થઈને કે મારા સારા ભવિષ્યના માટે થઈને પણ હું પરમેશ્વર પર ભરોસો ન રાખું ને મારી જોબ પર ભરોસો રાખું, મારી આવડત પર ભરોસો રાખું, તો પણ એ ઈશ્વર નિંદા છે અને એ મૂર્તિ પૂજાનું પાપ છે. બીજી એક બાબત છે કે આ નિંદા કઈ રીતે થાય છે, એ તો અહંકાર, એ પણ એક નિંદા જ છે. ગલાતીઓને પત્ર 6 અધ્યાય 3જી કલમમાં પાઉલ કહે છે, કેમ કે જ્યારે કોઈ માણસ પોતે કંઈ ન છતાં હું કંઈ છું એમ ધારે છે, ત્યારે તે પોતાને ભૂલાવે છે. અને આવા કિસ્સામાં પછી વ્યક્તિ એમ ધારે છે કે મને પરમેશ્વરની જરૂર નથી, હું જે ઈચ્છું છું તે પ્રાપ્ત કરી શકું છું, અને એમ કરીને એ પોતાની જાતને છેતરે છે. પાઉલ જે શિક્ષણ આપે છે એ જ પ્રમાણે પોતાની જાતને છેતરવાની વાત આવે કે હું મારી રીતે બધું જોઈ લઈશ, હું મારી રીતે બધું કરીશ. કેમ કે આપણે જાણીએ છીએ કે પરમેશ્વરની ઈચ્છા વગર કશું શક્ય બનતું નથી.
પરમેશ્વરની યોજનામાં આપણે પૃથ્વી પરનું જીવન જીવીએ છીએ. એની ઈચ્છા ને એની યોજના જ એ છેવટે પરિપૂર્ણ થાય છે. પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય અને 28મી કલમમાં લખ્યું છે. ત્યાં લખ્યું છે, કેમ કે તેનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ અને હોઈએ છીએ. આપણે તેનામાં જીવીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવીએ છીએ. આપણું હલનચલન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. આપણી હયાતી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. અને એ હંમેશા આપણે યાદ રાખવાનું છે, જેથી કરીને અહંકાર દ્વારા આપણે ઈશ્વરની નિંદા ન કરીએ. બીજી જે બાબત એ છે કે પરમેશ્વર વિશે આપણે જ્યારે ખોટું શિક્ષણ ફેલાવીએ, ખોટી વાત રજૂ કરીએ, પરમેશ્વરના વચનોમાં જે લખ્યું છે એ પ્રમાણે નહીં ને બીજી મનગઢંત વાતો પરમેશ્વર વિશે કરીએ, ત્યારે એ ઈશ્વર નિંદા છે. એ પણ ઈશ્વર નિંદા છે. અને મૂર્તિ પૂજામાં જ્યારે આપણે આપણું સ્થાન અને આપણી આશા એ દુનિયાવી વાનામાં શોધવાનો આપણને દોષ લાગે છે, જ્યારે આ ખોટા શિક્ષણમાં પરમેશ્વર પિતાને આપણે આપણા બોક્સમાં ઢાળવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણી ઈચ્છા મુજબ આપણે જે રીતે જોવા માંગીએ છીએ એ રીતે પરમેશ્વરને રજૂ કરીએ છીએ. અને આ અંતનો સમય છે, સંકટનો સમય છે. અને આજે આ મોટા પાયે થઈ રહ્યું છે ખોટું શિક્ષણ. આજે સુગર કોટેડ મેસેજીસ એ જ્યાં જુઓ ત્યાં એ થઈ ગયા છે. એવા સંદેશા આપવાના કે જે લોકોને સાંભળવાના ગમે, લોકોને સહેજે તકલીફ ના થવી જોઈએ, લોકોના હૃદય પર સહેજે ઘસરકો પડવો ના જોઈએ, લોકોને સહેજે સાંભળીને એમ થાય કે આ શું બોલી રહ્યા છે, આ તો મને તકલીફ થાય છે, એવું ન થવું જોઈએ. આવું માનીને મોટા ભાગના સેવકો આજે પ્રીચિંગ કરે છે, અને એ ઈશ્વરની નિંદા છે. પ્રભુના વચનોને જે ગંભીરતાથી રજૂ કરવામાં આવ્યા હોય, એની જે શિક્ષા રજૂ કરવામાં આવી હોય, પરમેશ્વરની ગંભીરતા અને પરમેશ્વરનો ક્રોધ, પરમેશ્વરનો કોપ અને પરમેશ્વરની જે એની આસ્થા, એને સામે પક્ષે જે બહુ મીઠા શબ્દોથી એને હળવા કરવામાં આવે, એને ઓછપ લાવવામાં આવે. એટલે કે પરમેશ્વરનો ક્રોધ એ પણ વાસ્તવિકતા છે. પરમેશ્વર આસ્થાવાન દેવ છે અને એનું માન, એનો ગૌરવ બીજા કોઈને ન મળવો જોઈએ એવું પ્રભુના વચનમાં વાંચીએ છીએ. અને છતાંય જ્યારે ખોટા શિક્ષણમાં આપણે જોઈએ કે પ્રભુ તો બહુ કૃપાળુ છે, પ્રભુ તો બહુ ભલો છે, પ્રભુ પ્રેમ કરનાર છે, પ્રભુ બધાને માફ કરનાર છે. આપણે પ્રભુના વચનમાં જોઈએ છીએ કે માફી માંગનારને મળે છે, પસ્તાવો કરનારને માફી મળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવનારાને માફી મળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપીને નવું જીવન જીવવાનો નિર્ધાર કરે છે, એમને એ નવું જીવન પ્રાપ્ત થાય છે. અને ઘણા ખરા ખોટા શિક્ષણમાં એમ જણાવવામાં આવે, બસ આપણે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ જાણી લીધું અને જો ભૂલ થાય તો ભવિષ્યના પાપોની માફી પણ આપણને મળી છે, બસ આગળ વધતા રહેવાનું. અને આવી રીતે ખોટા શિક્ષણ દ્વારા આપણે એ પરમેશ્વરની નિંદા કરીએ છીએ. આ નિંદા કરવાના પાપમાં આપણે સામેલ થઈએ છીએ. અને જે રીતે નિંદા શબ્દનો અર્થ થાય છે એ રીતે કે આપણે જેમ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે સાપ આપીએ. ઘણી બધી વખત એવું બને છે કે આપણા જીવનમાં તકલીફ આવે, મુશ્કેલી આવે, આપણા માટે એમ થઈ જાય કે હવે કોઈ માર્ગ રહ્યો નથી, બહુ મોટી આફતમાં ફસાઈ ગયો છે. ઘણા બધા લોકો પરમેશ્વરને શ્રાપ દેવા માંડે છે, શાપ આપવા માંડે છે. અને આપણે અયુબના પુસ્તકમાં પણ એની પત્ની અયુબને કહે છે કે તું દેવને શાપ દે અને મરી જા. અને આવું ઘણા ખરાના કિસ્સામાં બને છે, જે એક ઈશ્વર નિંદા છે. અને અયુબ એ પાપ કરવાથી પાછો રહે છે, એ પ્રમાણે નથી કરતો. અને ઘણા બધા એવા કૃત્યો છે, જ્યારે કોઈક પ્રભુના સેવકનું સ્કેન્ડલ બહાર પડે, કંઈક ભ્રષ્ટાચાર બહાર પડે કે કંઈક ખોટું કામ બહાર પડે, ત્યારે ઘણા બધા લોકો વાતો કરતા હોય છે કે આ તો ઈશ્વરના નામને બટ્ટો લગાડે છે, આ તો ઈશ્વરના નામને ખોટું કરી રહ્યા છે, ખોટું પાડી રહ્યા છે, પરમેશ્વરના નામની નિંદા થઈ રહી છે, પરમેશ્વરનું નામ ખરાબ થઈ રહ્યું છે. ઘણી બધી વખત ખ્રિસ્તી લોકો પોતાના આચરણના કારણે પરમેશ્વરના નામને બટ્ટો લગાડે છે. ઘણા બધા ખ્રિસ્તી લોકો જે મૂર્તિ પૂજાના પાપમાં સામેલ છે, એ લોકો ઈશ્વર નિંદા કરી રહ્યા છે. ઘણા બધા ખ્રિસ્તી લોકો
કે જેઓ પોતાના ભાઈઓ સાથે, પોતાના પડોશીઓ સાથે પ્રેમથી વર્તી રહ્યા નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમથી વર્તતા નથી, અને લડાઈ ઝઘડા, કજિયા કંકાસ અને એવું જીવન, એવું સ્વાર્થી જીવન અને એવું કડવાહટ ભર્યું જીવન કે જેનાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને બટ્ટો લાગે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની નિંદા થાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ વગોવાય છે. કેટલીક કુટેવોના કારણે પરમેશ્વરનું નામ વગોવાય છે. ખ્રિસ્તીઓ એટલે દારૂ પીનારા, આમાં પરમેશ્વરનું નામ વગોવાય છે. એમાં તો આ જે કહેવત છે એમાં તો હમણાં જ આ કહેવત જૂઠી સાબિત થઈ. કેમ કે જેવું ભારત દેશમાં દારૂની દુકાનોને ખુલ્લી કરવામાં આવી, કેટલી મોટી ભીડ, અને એટલા બધા ખ્રિસ્તીઓ તો ભારતમાં છે ને, પણ ખોટી રીતે ખ્રિસ્તી સમાજ દારૂના કારણે બદનામ થઈ ગયો છે. આપણી રહેણી કરણી, આપણું આચરણ એ પરમેશ્વરની નિંદા તો નથી કરતું ને? એ વિચારવાનો સમય આવી ચૂક્યો છે, કેમ કે આપણે અંત સમયમાં જીવન જીવી રહ્યા છે. આજે જ્યારે વ્યક્તિ કોઈ વ્યભિચારના પાપમાં હોય કે કોઈ પણ વળગી રહેનાર પાપમાં હોય, તો સીધો પ્રશ્ન થાય કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે લોકોને બદલી નાખે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હૃદયનું પરિવર્તન કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જીવનનું પરિવર્તન કરે છે, અને આ માણસ તો જો કોઈ ફરક જ નહીં. અને ઘણા ખરા એવા ખ્રિસ્તીઓ છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપે, જાહેરમાં સાક્ષી આપે, જોર જોરથી ગીતો ગાય, પ્રભુની સ્તુતિ કરે, આરાધના કરે. બહુ સારું છે, નિયમિત રીતે કરતું રહેવું જોઈએ. અને પછી એવા પાપોમાં સપડાય, એવા જીવન જીવે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને બટ્ટો લાગે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને નિંદા થાય. આજે વિચારવાનો સમય આવી ગયો છે કે આપણે ક્યાં છીએ. અને આજનો શાસ્ત્ર પાઠ માર્કની લખેલી સુવાર્તા 3 અધ્યાય 28 થી 30મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે ત્યાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વાત કહીએ કે હું તમને ખચિત કહું છું કે માણસોના દીકરાઓને સર્વ અપરાધોની તથા જે દુર્ભાષણો તેઓ કરે છે તે સર્વની તેમને માફી મળશે, પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરે તેને માફી કદી મળશે નહીં, પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહેલો છે, કેમ કે તેઓ કહેતા હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વાત માર્કમાં જ આ નોંધવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેલી વાત એવું નથી. લુકમાં પણ આ વાત નોંધેલી છે અને માથીમાં પણ આ વાત નોંધેલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ ખાતરીદાયક વાત. અને શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ રીતે કહેવું પડ્યું એનું કારણ જોતા આપણે માર્કની સુવાર્તામાં આખી સુવાર્તા 2 પ્રશ્નોના જવાબ આપવા માટે જાણે કે લખવામાં આવી છે. અને એ 2 પ્રશ્નો છે એ કે ઈસુ કોણ છે અને બીજું કે તે શું કરે છે. અને આપણે બધા સારી પેઠે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો દેવનો દીકરો છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કરે છે એ તો દેવના રાજ્યનું કામ કરે છે અને લોકોને દેવના રાજ્યમાં લાવવાનું કામ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનું વચન પરિપૂર્ણ કરવાનું કામ કરે છે. અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે આવ્યા અને કઈ રીતે કામ કરે એ લુકની લખેલી સુવાર્તા 4 અધ્યાય 18 ને 19મી કલમમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મેનિફેસ્ટો છે કે શું કરવા માંગે છે એ ત્યાં નોંધવામાં આવેલું છે. અને લુક 4:18 થી 19 ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે, બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. જે સૌથી પહેલી લાઈન, પ્રભુનો આત્મા મારા પર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કંઈ કામ કર્યા એ પવિત્ર આત્માથી ભરપૂર થઈને, જે રીતે લુકમાં પણ નોંધવામાં આવે છે કે જેવું એનું બાપ્તિસ્મા થયું ને પાણીમાંથી બહાર આવતો હતો, અને માર્કમાં પણ લખ્યું છે કે ત્યાં કે જે પાણીમાંથી બહાર આવ્યો અને પવિત્ર આત્મા કબૂતર રૂપે એની પર ઉતરી આવ્યો અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને એ સેવાની શરૂઆત કરી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કંઈ કામ કર્યા એ પવિત્ર આત્માના સામર્થ્યમાં, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતા ત્યારે એ સંપૂર્ણ માણસ હતા, 100% માણસ હતા, અને પવિત્ર આત્માના સામર્થ્યમાં તેઓ કામ કરી રહ્યા હતા. અને લોકો વાતો કરે છે, શાસ્ત્રીઓ એમ કહે છે કે તે બાલજબૂલને
આ માર્ક 3 અધ્યાયમાં જે વાત લખેલી છે કે બાલઝબૂલની મદદથી અને ભૂતોના સરદારની મદદથી તે ભૂતો કાઢે છે, અને બહુ મોટી ઈસ નિંદા આ લોકો કરી રહ્યા છે, કેમ કે પવિત્ર આત્માના કામને નકારી રહ્યા છે. પવિત્ર આત્માને જે માન મળવું જોઈએ, પરમેશ્વરને જે માન મળવું જોઈએ, એ બાલઝબૂલ અને ભૂતોના સરદારને આપી રહ્યા છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે પવિત્ર આત્માની વિરુદ્ધનું દુર્ભાષણ એ માફ નહીં કરવામાં આવે, અનંતકાળી પાપ થશે. અને માટે એ જે પ્રભુનું વચન છે તે એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વાત કહી છે એ પ્રમાણે કે આપણે એ પવિત્ર આત્માને હળવાશથી લેવાની જરૂર નથી. દેવની વાતોને હળવાશથી લેવાની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કહેલી વાતોને આપણે હળવાશથી લઈ ન શકીએ, એની મજાક બનાવી ન શકીએ, એના પર હસી ન શકીએ. એ આપણે હંમેશા યાદ રાખવું. પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાયની 51મી કલમમાં લખ્યું છે, ઓ હઠીલાઓ અને બે સુન્નત મન તથા કાનવાળાઓ, તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો, જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો. આજે ઘણા બધા એવા હઠીલા અને ઘણા બધા એવા પ્રભુના વચનોને નહીં માનનારા લોકો આજે પવિત્ર આત્માનું અપમાન કરે છે. અને આપણે જાણીએ છીએ કે એ માફી ન મળે એવું પાપ છે. માફી ન મળે એવું પાપ છે, કેમ કે પવિત્ર આત્માનો નકાર એટલે પરમેશ્વરના આત્માનો નકાર, પરમેશ્વરનો નકાર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર. અને એ નિંદા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણી પર એ પ્રભુનો કોપ સળગી ઉઠે છે. હજકીએલનું પુસ્તક એનો 20મો અધ્યાય અને 27મી કલમમાં લખ્યું છે, એ માટે હે મનુષ્ય પુત્ર, ઇસ્રાએલ લોકોની સાથે વાત કરીને તેઓને કહે કે પ્રભુ યહોવા કહે છે કે વળી તમારા પૂર્વજોએ મારી વિરુદ્ધ ઉલ્લંઘન કરીને મારી નિંદા કરી છે. ઇઝરાયલના કહેવાનું હજકીએલ પ્રબોધક દ્વારા એ કહેવા માટે પરમેશ્વર એ કહી રહ્યા છે કે તમારા પૂર્વજોએ મારી વિરુદ્ધ ઉલ્લંઘન કરીને મારી નિંદા કરી છે. અહીંયા મારી વિરુદ્ધ ઉલ્લંઘન એટલે કે મારી વાતો નહીં પાડીને, અનાજ્ઞાંકિત થઈને મેં જે કીધું છે એ નહીં માનીને મારી નિંદા કરી છે. એટલે પરમેશ્વરનું આખું વચન, પરમેશ્વરનું વચન બાઇબલ, એમાં લખેલી વાતો આપણે જ્યારે નથી પાડતા ત્યારે આપણે નિંદા કરીએ છીએ, ઈશ્વરની નિંદા કરીએ છીએ. એ પરમેશ્વર પોતે કહે છે કે તમે મારી નિંદા કરી છે, કેમ કે મારી કહેલી વાતોને તમે માન્ય રાખી નથી, મારી કહેલી વાતોને તમે પાડી નથી. એટલે નિંદા શબ્દ એ બહુ નાનો શબ્દ છે, પણ એની અંદર જે ગહેરો અર્થ છુપાયેલો છે એ બહુ વિશાળ છે, બહુ જ વિશાળ છે. માર્ક 15 અને 29મી કલમમાં લખ્યું છે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડવામાં આવ્યા હતા ત્યારે પાસે થઈને જનારાઓએ તેની નિંદા કરી તથા માથા હલાવીને કહ્યું કે વાહ રે મંદિરને પાડી નાખનાર, 3 દાડામાં તેને પાછું બાંધનાર, તું પોતે વધસ્તંભ પરથી ઉતરી આવ. અને એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની લોકોએ નિંદા કરી અને એનું જે ફળ આવ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વાત કહી હતી યરૂશાલેમનો નાશ, અને ઈસવીસન 70માં એ બન્યું. એ લોકોને નાશવાનો પણ એ ભારે થઈ પડ્યું. અને એ બધી વાતો પાછલા દિવસોમાં આપણે જોઈ છે. અને ગીતશાસ્ત્ર 74 ને 18મી કલમ પ્રમાણે મૂર્ખ લોકોએ તારી નિંદા કરી છે. એટલે જે કોઈ મૂર્ખ છે એ પરમેશ્વરની નિંદા કરે છે, જે કોઈ મૂર્ખ છે એ પરમેશ્વરના વચન પાળતું નથી, પરમેશ્વરની આજ્ઞાઓ પાળતું નથી. હવે આ વાત થઈ પરમેશ્વરની નિંદાની. સાથે સાથે આપણે લોકોની નિંદા કરવામાંથી પણ આપણે કદી પાછા પડતા નથી. આ નિંદા એક એવી બાબત છે જેમાં આપણે જાણતા અજાણતા સામેલ થઈ જઈએ, કેમ કે નિંદા કરવી અને નિંદા સાંભળવી એ સરખું જ પાપ છે. નિંદા કરવી અને નિંદા સાંભળવી એ સરખું જ પાપ છે. અને નિંદાનો જે રીતે અર્થ થયો એ રીતે કોઈકને સાપ આપીએ તો એ નિંદા છે, કેમ કે આપણે પ્રભુનું વચન પાળતા નથી. કોઈને સાપ ના આપીશ પણ બધાને આશીર્વાદ જ આપ. પ્રભુ દરેકને પ્રેમ કરવાનો છે, કેમ કે પરમેશ્વરે સગળા લોકોને પૃથ્વી પરનું જીવન આપ્યું. પૃથ્વી પરના તમામ લોકો પરમેશ્વરના છે. પરમેશ્વર તમામ લોકોને પ્રેમ કરે છે. અને જો પરમેશ્વર જે લોકોને પ્રેમ કરતા હોય એની આપણે કઈ રીતે નિંદા કરી શકીએ? આપણે કઈ રીતે એમના વિરુદ્ધ બોલી શકીએ? આપણે કઈ રીતે એમનો તિરસ્કાર કરી શકીએ? કઈ રીતે એમને સાપ આપીએ? કઈ રીતે એમના માટે ખોટું બોલીએ?
એ આજે વિચારવાનો આપણી પાસે સમય આવી ગયો છે. પહેલો પિત્તર 4 અધ્યાય ને 4 કલમમાં લખ્યું છે. આ બાબતોમાં, કઈ બાબતોમાં? તો વ્યભિચાર, વિષયભોગ, મદ્યપાન, મોજ શોખ તથા ધિક્કાર પાત્ર મૂર્તિ પૂજા, આ બાબતોમાં તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતા નથી. તેથી તેઓ આશ્ચર્ય પામીને તમારી નિંદા કરે છે. આશ્ચર્ય પામીને તમારી નિંદા કરે. શું આપણા જીવનથી કોઈને આશ્ચર્ય થાય છે? આપણા જીવનથી કોઈને આશ્ચર્ય થાય છે કે બીજા લોકો જે રીતે જીવે છે એ રીતે અમે નથી જીવતા, અમે વ્યભિચારમાં નથી જીવતા, અમે વિષય ભોગમાં નથી જીવતા, અમે મદ્યપાન નથી કરતા, અમે મોજશોખ નથી કરતા અને ધિક્કાર પાત્ર મૂર્તિ પૂજા નથી કરતા? આ કારણના લીધે શું આપણા પર આપણી નિંદા થઈ છે, આપણી સતાવણી થઈ છે? જો એ પ્રમાણે હોય તો આપણને ધન્ય છે, કેમ કે આપણે પ્રભુના માર્ગમાં ચાલ્યા છે. એ બધામાં આપણે સામેલ નથી થવાનું. આ બધામાં, વ્યભિચારમાં કે વિષય ભોગમાં કે દારૂ પીવામાં કે મોજ શોખમાં કે ધિક્કાર પાત્ર મૂર્તિ પૂજામાં આપણે સામેલ નથી થવાનું. અને એ જોઈને લોકો આપણી નિંદા કરે. એવું પિત્તર, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય જ્યારે પત્ર લખે છે ત્યારે એ પ્રમાણે જણાવે છે. લોકો આપણી નિંદા કરે, લોકો આપણી સતાવણી કરે, લોકો આપણા માટે તકલીફ ઊભી કરે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન જીવવાને માટે થઈને, ત્યારે આપણે એ પરમેશ્વરના વચન પ્રમાણે ચાલી રહ્યા છે. અને આપણા પ્રભુના વચનમાં આપણે જોઈએ છે એફેસીઓને પત્ર 4 અધ્યાયની 31મી કલમ, સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો. આ પ્રભુનું વચન છે. અને પાઉલ એફેસીઓની મંડળીને આ વાત જણાવે છે કે તમારામાંથી આ બધું દૂર કરો, તમારામાંથી નિંદા દૂર કરો. એ ઈશ્વરની નિંદા પણ અને લોકોની નિંદા પણ દૂર કરો. એ પ્રભુનું વચન કહે છે. યાકૂબ બીજો અધ્યાય 5મી કલમથી 7મી કલમ પ્રમાણે ગરીબનું અપમાન એ પરમેશ્વરની નિંદા છે. જ્યારે આપણે કોઈ ગરીબનું અપમાન કરીએ તો એ પરમેશ્વરની નિંદા છે. એ પરમેશ્વરની નિંદા છે. ઘણી બધી વખત કોઈ ગરીબને કે જરૂરિયાતમંદને કે ભિખારીને કંઈ આપીએ તો નહીં, મદદ તો ના કરીએ, એમ ઈસુ ખ્રિસ્તને આપણે કંઈ આપી શકતા નથી, ઈસુ ખ્રિસ્તને ખવડાવતા નથી, ઈસુ ખ્રિસ્તને પાણી નથી આપતા, વસ્ત્ર નથી આપતા, દવા નથી આપતા, મુલાકાત લેતા નથી. એ તો એક પાપ છે જ. પણ ઘણા લોકો એ ગરીબ અને ભિખારીની મજાક કરે, મસ્કરી કરે, અપમાન કરે, ત્યારે દેવનું અપમાન થાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અપમાન થાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અપમાન થાય છે. રોમનોને પત્ર 2 અધ્યાય અને 24મી કલમમાં લખ્યું છે, જેમ મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે, આપણે લીધે દેવનું નામ વિદેશીઓમાં નિંદાપાત્ર બને છે. આપણે લીધે દેવનું નામ વિદેશીઓમાં નિંદાપાત્ર બને છે, જે શરૂઆતમાં આપણે જે જોયું તે. પરંતુ યાકૂબ નો 3 અધ્યાય 6ઠી કલમથી આગળ ત્યાં જીભ વિશેની વાત કરવામાં આવી છે. જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે. આપણા અવયવોમાં જીભ એવી છે કે તે આખા શરીરને મલિન કરે છે, તે ભૂમંડળને સળગાવે છે અને તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે. પછી 8મી કલમમાં લખ્યું છે, પણ જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી, તે બધે ફેલાતી મરકી છે. કોરોનાની માફક એ મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. પછી 10મી કલમમાં શું કહે છે? એક જ મોંમાંથી સ્તુતિ તથા સાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ. આ યાકૂબ આપણને કહે છે, ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ કે તમે પરમેશ્વરની સ્તુતિ કરો અને એ જ મુખથી નિંદા પણ કરો. એ જ મુખથી તમે નિંદા કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે જ્યારે તમે તમારા ભાઈ પર ગુસ્સે કરો છો, તમે એની હત્યા કરો છો, તમે નિંદા કરો છો. તમે તમારા ભાઈને પાજી કહો છો ત્યારે તમે એ નિંદા કરો છો. તમારા ભાઈને મૂર્ખ કહો છો, તમે અગ્નિની ખાઈમાં તમને નાખવામાં આવશે, ગેહેન્નામાં તમને નાખવામાં આવશે. અને આપણે આ નિંદા કરવામાં, જેમાં ચાડી ચુગલી સામેલ છે, જેમાં ગોસિપિંગ સામેલ છે, જેમાં ખોટી ખોટી વાતો સાંભળેલી, મરચું મીઠું ભભરાવેલી વાતો સામેલ છે, બીજાઓની ભૂંડાઈ સામેલ છે, બીજાઓ માટેની કડવાહટ સામેલ છે, બીજાઓ માટેનો તિરસ્કાર સામેલ છે, બીજાઓ માટેનો ધિક્કાર સામેલ છે, બીજાઓ પ્રત્યે અણગમો છે, એ આપણે દર્શાવીએ છીએ. આ બધામાં જ્યારે આપણે સામેલ થઈએ છીએ ત્યારે આપણે એ નિંદાના પાપમાં આપણે પડેલા છીએ.
અને પ્રભુનું વચન આપણને બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જે કોઈ આ પાપમાં સંડોવાયેલા છે એ દેવના રાજ્યમાં પ્રવેશ પામશે નહીં, દેવના રાજ્યમાં પ્રવેશ પામશે નહીં. માટે આજે આપણી પાસે બહુ મોટી ચેતવણી આવી છે, બહુ મોટી ચેતવણી આવી છે કે આપણે આ નિંદાના પાપમાંથી દૂર રહીએ. અને હજી તો આ અંતના સમયની શરૂઆત છે અને હાલમાં આપણે જાણીએ છીએ કે આ નિંદા અને ચાળી ચુગલીને એકબીજાની ફરિયાદો કરી દેવાની, એકબીજા વિશેની ખોટી ખોટી ફરિયાદો કરવાની, એકબીજા વિશે ચાપલુસી કરવાની, બટરિંગ કરવાનું અને ખોટા વખાણ કરવાના, આ બધું એ આમાં આવી જાય છે. કેમ કે આજે આ બધું એટલી હદે વધી ગયું છે, એટલી હદે વધી ગયું છે કે માન્યામાં ન આવે. અને આજે પ્રભુ તરફથી આપણને ચેતવણી મળી રહી છે. પ્રભુનું વચન કહે છે કે તમે તારા પૂરા મનથી, પૂરા હૃદયથી અને પૂરા જીવથી તું મારી પર પ્રેમ કર. અને પરમેશ્વરનો પ્રેમ કરીએ, પરમેશ્વરની નિંદા ન કરી શકીએ. અને એવી જ રીતે તું તારા પર જેવો પ્રેમ કરશે એવો તારા પડોશી ઉપર પ્રેમ કર, જેથી કરીને આપણે પડોશીની નિંદા ન કરી શકીએ. આપણે પ્રભુની પાસે માંગવાનું છે, પ્રભુ તમારા પ્રેમથી મને ભરી દો કે હું તમારું માન જાળવું, તમારી એ ગંભીરતા, તમારા વચનની પવિત્રતા, તમારા નામની ગંભીરતા, તમારી આસ્થા એ હું હંમેશા જાળવું, એ હંમેશા યાદ રાખવું. અને તમે જે પ્રજાને પ્રેમ કરો છો, તમે જે લોકોને પ્રેમ કરો છો, એમની પણ હું નિંદા ન કરું, એમને પણ હું પ્રેમ કરું, એમની સાથે પણ હળી મળીને રહું, બધાની સાથે હળી મળીને રહું. એવી કૃપા પ્રભુ તમે મને આપો. એ પ્રાર્થના કરવાની બહુ તાતી જરૂરિયાત છે, તાતી જરૂરિયાત છે. કેમ કે આપણે ફસાઈ ચૂક્યા છે, આ શૈતાનની કુયુક્તિઓમાં આપણે ફસાઈ ગયા છે. આજે શૈતાને બધાને એવા ભમાવી નાખ્યા છે કે આજે તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં જો આપણે એ બધી બાબતોમાં, નિંદામાં અને ખોટા વખાણોમાં સામેલ નથી થતા તો ઘણા બધા લાભોથી વંચિત રહી જઈએ અને ઘણી બધી એવી બાબતો આપણી વિરુદ્ધમાં જઈ શકે છે. એવી પરિસ્થિતિ શૈતાને ઊભી કરી દીધી છે. અને એવામાં પ્રભુના લોકો તરીકે આપણે સુરક્ષિત રહેવાનું છે. પ્રભુના લોકો તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે એમાં બનેલા રહેવાનું છે. જેમ પાઉલ કહે છે એ પ્રમાણે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હાલીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ હોવું જોઈએ. અને માટે આપણે પ્રત્યેક જણને જો નિંદાથી દૂર રહેવું છે તો પહેલા તો પરમેશ્વરનું જે સ્થાન છે એને જે પ્રાધાન્ય આપવાનું છે એ સૌથી પહેલા નક્કી કરી દઈએ. આપણી પ્રાયોરિટી નક્કી કરી દઈએ કે સૌથી પહેલું સ્થાન એ પરમેશ્વરનું. અને બીજી બાબત કે લોકોની પણ નિંદા ન થાય માટે આપણે જાણી લઈએ કે એ જ પરમેશ્વર જેને હું માનું છું, જેનો પર વિશ્વાસ કરું છું, જેનું હું ભજન કરું છું, જેના વચનો હું પાળું છું, જે મારું પૂરું કરે છે, જે મને આશીર્વાદ આપે છે, જે મને દોરે છે, ચલાવે છે, એ પરમેશ્વર, જે મને પ્રેમ કરે છે એ જ પરમેશ્વર આ જગતના લોકોને પણ પ્રેમ કરે છે, એમને પણ નિભાવી રહ્યા છે. અને એમની સાથે પણ હું પ્રેમથી, ભાઈચારાથી, હળી મળીને, એકતાથી, એકબીજાને સહન કરીને એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ દર્શાવીને જીવીએ કે નિંદાને કોઈ જ સ્થાન ન હોય. આપણે જાણીએ છીએ, જાણતા જાણતા નિંદાના પાપમાં, નિંદાના શબ્દો બોલવામાં અને નિંદા સાંભળવામાં ઘણા બધા લોકોને મજા પણ આવે છે. ઘણા બધાને તો જમવાનું હજમ નથી થતું જો કોઈકના વિશે આડી ટેડી વાત ના કરે તો. જો ગોસિપિંગ ન થાય, જો કોઈકના વિશે કોઈ ખોટી વાત ન કરી હોય ત્યાં સુધી ચેન ના પડે. ને તીતસ પત્ર લખતા પણ વાત કરે છે અને કહે છે સ્ત્રીઓને તું સમજાવ કે આવી બધી ગોસિપિંગ થી દૂર રહે, ચાળી ચુગલી ના કરે. અને સ્ત્રીઓ, પુરુષો બધા છે આ પ્રકારના પાપમાં સંડોવાયેલા છે. અને આવો આપણે પ્રભુની પાસે પાપની માફી માંગીએ, પ્રભુને કહીએ કે પ્રભુ આ જાણતા જાણતા પણ આ નિંદાના પાપમાં, પ્રભુ તમારી નિંદા અને લોકોની નિંદા કરીને હું પાપમાં પડ્યો છું. અને પરમેશ્વરની નિંદા એટલે પવિત્ર આત્માની નિંદા. અને એ પ્રમાણે આપણે જે માફી ન મળે એવું પાપ, એમાં આપણે અજાણતા એમાં સામેલ થઈ જઈએ છીએ. અને આના માટે તો પ્રભુની કેટલી મોટી કૃપાની જરૂર પડે. આપણે સાવચેત રહીએ, આપણે સાવધાન રહીએ, પડે પડ આપણા જીવનોનો વિચાર કરતા રહીએ કે બાઇબલની કોઈ વાત સાથે તો હું વિરુદ્ધમાં નથી જતો ને, કેમ કે પવિત્ર આત્મા દ્વારા લખાયેલું વચન છે.
એવું આપણે બધા માનીએ છીએ. ત્યારે આવો આપણે પ્રાર્થના કરીએ કે અત્યાર સુધી મેં આ નિંદાના પાપમાં સંડોવાયો અને પ્રભુ તમારી પણ નિંદા થઈ મારાથી અને લોકોની નિંદા કરવામાંથી પણ હું ઊંચો આવ્યો નથી. આજે પ્રભુ મને માફ કરો. આવો આપણે પ્રભુની પાસે માંગીએ કે નિંદા રહિત જીવન જીવવા માટે પ્રભુ આપણને સહાય કરે. આપણે બધા શાંત રહીએ, આ સમય પ્રાર્થનામાં જોડાઈએ અને ત્યારબાદ રેવરન્ડ માર્ટિન ક્રિશ્ચન સાહેબ આપણને પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર પિતા, નિંદા એ પણ શૈતાનનું એક હથિયાર છે કે જે અમને નાશમાં લઈ જઈ શકે છે. અને ઘણી બધી વખત કઈ બાબતોમાં કેવી રીતે અમે નિંદા કરીને દેવનું અપમાન કરીએ છીએ એ પ્રભુ તમારા સેવકની મારફતે તમારા વચનો દ્વારા તમે એમને જણાવ્યો. અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ, આ નિંદાના પાપમાંથી તમે એમને મુક્ત કરો અને નવા વિચારો અને એકબીજાને માન આપવો, એ રીતે જીવનમાં આગળ વધવાને માટે પ્રભુ તમે અમારી સહાય અને અમારી મદદ કરો, એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. ફરીને એકવાર તમારા પવિત્ર ચરણોમાં નમ્યા છીએ ત્યારે અમારા વાલાઓ કે જેઓ પોતાના ઘરોમાં તમારા પવિત્ર ચરણોમાં નમ્યા છે એ બધાને પ્રભુ તમારો આશીર્વાદ આપો. અમારી મંડળીના બધા જ કુટુંબોને પ્રભુ તમારો આશીર્વાદ આપો, એવી પ્રાર્થના કરીએ છીએ. જો કોઈ મુશ્કેલીમાં હોય, તકલીફમાં હોય, ચિંતાઓમાં હોય તો પ્રભુ તમે તેમની ચિંતાઓ લઈ લેજો. માંદગીમાં હોય તો પ્રભુ તમે તેમને સાજાપણું આપજો, એવી વિનંતી કરીએ છીએ. ખાસ કરીને પ્રેમાળ પ્રભુ, કોરોનાને કારણે અમારા દેશમાં અને રાજ્યમાં, ગુજરાતમાં અને આખા વિશ્વમાં જે પરિસ્થિતિ સર્જાયેલી છે પ્રભુ, અમારી પ્રાર્થનાની વિનંતી છે તમારી તરફ દ્રષ્ટિ કરીએ છીએ, કેમ કે તમે અમારી સહાય અને અમારી મદદ છો. તમે અમારી ઢાલ છો, અમારી સંતાવાની જગ્યા છો. પિતાજી, અમારી પ્રાર્થનાની વિનંતી છે આ બીમારીમાંથી વિશ્વભરના તમામ લોકોને પ્રભુ તમે છુટકારો પમાડો. પ્રભુ, એ પરિસ્થિતિમાંથી આખું વિશ્વ બહાર આવે તેના માટે અને અમારા દેશના લોકો પણ સલામતી પામે એવું પ્રેમાળ પ્રભુ તમે થવા દો, એવી અમારી પ્રાર્થનાને વિનંતી છે. અને આ બીમારીને કારણે, કોરોના વાયરસને કારણે પ્રભુ જેઓ બીમાર છે તેઓના હકમાં પ્રભુ અમારી પ્રાર્થના અને વિનંતી છે. ખાસ કરીને જેનિસનભાઈ પાઉલને માટે, પ્રિયંકા પંકજભાઈને માટે, સુનિલભાઈ ક્રિશ્ચનને માટે, ઓસ્ટિનને માટે, પાઉલભાઈને માટે, સ્તુતિને માટે પ્રભુ અમે તમારી કૃપા માગીએ છીએ. અને આ સાથે પ્રભુ બીજા ઘણા બધા વાલાઓ એવા છે કે જેઓ કોરોના વાયરસને કારણે માંદગીમાં છે. પ્રભુ, બધાને તમે સાજાપણું પૂરું પાડો, એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થનાને વિનંતી છે. એ પ્રમાણે નડિયાદમાં સિજલ આશીષ ક્રિશ્ચન, તેમને પણ પ્રભુ તમે સાજાપણું પૂરું પાડો, એવી પ્રાર્થના કરીએ છીએ. અમદાવાદમાં સેમસનભાઈના પિતા શિલાસભાઈ, તેઓ પણ ઉંમરને કારણે પથારીવશ છે, સિરિયસ છે, માંદગીમાં છે. પ્રભુ, તમારી કૃપા તેમના હકમાં થવા દો અને તેમને પણ પ્રભુ તમે તાજગી અને તંદુરસ્તી પૂરા પાડો, તમારી કૃપા પૂરી પાડો, એવી પ્રાર્થનાને વિનંતી છે. પરિવારના બધા જ વાલાઓને તેમની સેવા કરવાને માટે અને પ્રેમાળ પ્રભુ તમારી કૃપા પામે માટે તમારી સહાય અને મદદ માગીએ છીએ. અમે બધા તમારા સમર્થ પૂજોમાં સોંપાઈએ છીએ. આજનો આખો દિવસ તમારી કૃપા નીચે રાખી આવતીકાલે ફરીને એકવાર તમારા પવિત્ર ચરણોમાં નમવાને માટે અમને તૈયાર કરજો. પ્રાર્થના મારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમેન. ધન્ય સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય અને સુમધુર સંગત આ પણ સર્વની સાથે, મંડળીની સાથે, પ્રભુના તમામ લોકની સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન.